જેતપુરની યુવતી અને પૂર્વ આપમાં ઉમેદવાર નંદની બોસમિયાનું રાજકોટમાં આપઘાત રાજકોટમાં અસલમ સમા સાથે મિત્ર કરાર કરી રહેતી હતી. નંદની બોસમિયા રાજકોટ વાવડી આગમન રેસિડેન્સીમાં તેમના ઘરે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યા હોવાની વિગત. જેતપુર નવાગઢ નંદનીના પરિવારજનોનો નંદની સાથે મારકૂટ થયા નો આરોપ. પરિવારજનોનો આક્ષેપ કે નંદનીની હત્યા કરી નાખી હોવાનો આરોપ. 23 વર્ષીય નંદની જૂનાગઢમાં એમઆર તરીકે નોકરી કરતી હોય પીજીમાં રહેતી ત્યારે અસલમ ફસાવી હોવાનો આરોપ. ગત દિવાળી એ રાજકોટ રૂમ ભાડે રાખી કરાર કરી રહેતા હતા. નંદનીના પરિવારજનો નો નંદનીને સાસુ સસરા તેમજ અસલમની પત્ની એ માર્યો હોવાનો આક્ષેપ. થોડા દિવસ પૂર્વ પણ નંદની બોસમિયાને ઢોર મારેલ ત્યારે ફરિયાદ નોંધાવેલ. નંદની બોસમિયા જેતપુર નવાગઢ નગરપાલિકા માં આપના ઉમેદવાર તરીકે વોર્ડ નંબર 1માંથી ચૂંટણી લડેલ. નંદની બોસમિયાની અસલમ સમા તેમજ તેમના પરિવારજનો એ હત્યા કરી નાખી હોવાનો નંદનીની બહેન રૂપલ બોસમિયાનો આરોપ. મૃતકના મૃતદેહને વતન જેતપુર ખાતે લાવવામાં આવ્યો. અંતિમ વિધિ માટે ફોરેન્સિક પીએમ રિપોર્ટ બાદ આપઘાત કે હત્યા કારણ આવી શકે બહાર. SX24 ન્યૂઝ ગુજરાતી સાથે હેમંત શેખવા, જેતપુર. રૂપલ આનંદભાઈ બોસમિયા. બેન, શું બનાવ બન્યો છે અને આ બનાવ વિશે તમારો આક્ષેપ શું છે ને કોની સામે આક્ષેપ છે? આક્ષેપ અમારો અસલમ સમા સામે હે. અસલમ હુસેન સમા. એને 2 દિવસથી એ લોકોને મેટર તો ઘણા ટાઈમથી હાલતી હતી, પણ 2 દિવસથી એ લોકોને એવા ઝઘડા થતા હતા. પોતે પરણેલો હતો, એક છોકરાનો બાપ હતો. એ કે હું અહીંયા જઈશ મારી ઘરવાળી પાસે. એની મમ્મી અને એની બેન ઘટી ફોન કરીને એમ કહેતી હતી કે તું અહીંયા આવ. એની ઘરવાળી અહીંયા હતી ને કે તું એની પાસે અહીંયા આવ. તો મારી બેને એવું કીધું કે હું અહીંયા હું તો તારા મમ્મીને અહીંયા બોલાવી લે, તારે અહીંયા નથી જવું. તો કે હું તો અહીંયા જઈશ એમ કરીને એની ઉપર હાથ ઉપાડ્યો અને મૂકીને 2 દિવસથી વહી ગયો. તો પછી કાલે બપોરે 5 વાગ્યા આસપાસ એને બોલાવી કે તું આય, તારી હારે વાત કરવી છે. શાહિદભાઈ કરીને એનો ફોન આવ્યો હતો, શાહિદ કરીને. અને શાહિદ અસલમ સમાના માસીનો છોકરો થાય. એને એમ કીધું કે તમે અહીંયા આવો વાત કરવી. પછી અસલમ પાસે એના માસીના ઘરે વાત કરવા ગઈ. શાહિદનો ફોન આવ્યો હતો એટલે પછી અહીંયા હું વાત થઈ હું નહીં અમને કાંઈ ખબર જ નથી. એને આવીને ગળા ટૂંકો ખાધેલો હે કે એને મારી નાખેલી છે અમને કાંઈ ખબર નથી. જો એ છોકરો કાંઈ વાક ગુનામાં ન હોય, એને આ કાંઈ કરેલ ન હોય તો એ એમ કહે ને કે ક્યાં ગઈ નંદની, ક્યાં. એ ત્યારથી એનો ફોન બોન બધું બંધ આવે છે, કાંઈ ફોન એનો ચાલુ નથી. અમને એવું લાગે છે કે આને હત્યા થઈ હોય. આ જે તમે કહો કે અસલમ સમા, અસલમ સમા કોણ હતો અને કોને માર્યા અને તે બેના લગ્ન થયા હતા કે શું હતું? ઈ લગ્ન નહોતા થયા, પોતે પરણિત હતો એટલે લિવિંગ રિલેશન મૈત્રી કરાર કરેલા હતા. અને જૂના નંદની આનંદભાઈ બોસમિયા એને મૈત્રી કરાર કરેલા હતા. અને એ જુનાગઢનો હતો, બુટલેગર હતો, માથા ભારે હતો, ગાંજાનો વેપારી છે, ઓનલાઈન ઓલો ગેમિંગના પૈસા ખાતામાં આવે એ કરે છે. અને હથિયારોના હમણાં જેની ઉપર કેસ થયા છે. એને હું કર્યું છે અમારી બેન એને કઈ ખબર જ નથી. અગાઉ પણ એની ઉપર કઈ અગાઉ એની ઉપર એની અસલમની ઘરવાળી અને અસલમની ઘરવાળીની મમ્મી એ બે થઈ અને એને મારી હતી. એના વાળ કાપી નાખ્યા હતા, માથામાં છરી મારી દીધી હતી અને ઢીકેન પાટે ઢોરમાર માર્યો હતો એને. ત્યારે અમે કેસ કર્યો તો. એની ફરિયાદી અમારી પાસે બધું છે, જે કઈ જોતું હોય છે એ મળી જાય.